કે 50% પરણેલી સ્ત્રીઓ ડોબી હોય છે. તો આ બધાએ ભેગા થઈને આંદોલન કર્યું. પોસ્ટર લઈને અમે બધી સ્ત્રીઓ છે ને આમ વિરોધ કરવા ઉતરી ગયેલા. પછી બીજે દિવસે પેપરમાં એવું આવ્યું કે 50% પરણેલી સ્ત્રીઓ ડોબી નથી હોતી. તો આ લોકોએ આંદોલન બંધ કરી દીધું. એ તો પેપર વાળાએ ભૂલ સ્વીકારી લીધી એટલે. અલા તંબુરો સ્વીકારી એનો એ જ મતલબ થયો. મને હજુ ના ખ્યાલ આવ્યો. કઈ નઈ તું જવા દે, તું બરાબર હતું બધું. જા આઈ મને લાગે કોણ છે તું? જે હા ખોલો. કઈ હતી તું? પેલો વ્હાઈટ કલર પડ્યો તો ને તો મસ્ત આ ઓફિસના દરવાજા પાસે રંગોળી કરી દીધી. કયો વ્હાઈટ કલર? પેલી ભૂરી થેલીમાં હતો તે? હા મસ્ત મોર બનાવ્યો. તે તારા મોરની હમણાં કહું તે મંકોડા મારવાનો પાવડર છે. એટલે મોર બનાવેલો વેસ્ટ જશે. આટલી દવા વેસ્ટ ગઈ ને મોરની અત્યારે તું સોંગ વગાડલા. મારું મન મોર બની થને ગાટ કરે. હું તો છે ને બહુ જ ખુશ છું મહેશને લઈને. કેમ? સુપ્રીમ કોર્ટે એને માણસમાં ગણી લીધો? બસ હવે હમણાં બોલ, એને નવું કોમ્પ્યુટર લીધું તો મેં પૂછ્યું કે મહેશિયા તને MS ઓફિસ ખબર છે? તો મને કે તમે એડ્રેસ આપો તો જઈ આવું. અમે બધા પિક્ચર જોવા ગયેલા તો એમાં કઈક પેલો અદાલતનો સીન આવ્યો તો જજ એમાં એવું બોલ્યો કે ये अदालत 17वीं तारीख तक मुलतवी की जाती है. તો આનો બાપો ઉભો થઈ ગયો કે ચાલો કે 17મી આવીશું. કે ભોળા છે મારા બાપા. ભોળો ના કે ડોબો કહેવાય. ઓકે શાંતિ રાખો યાર તમે લોકો. હું એક કામ કરું, હું સોંગ્સ પ્લે કરું એ પહેલા કાકીને મારે સીધો સવાલ પૂછવો છે. કાકી, અરેન્જ મેરેજમાં છૂટાછેડા કેમ ઓછા થાય છે? જે માણસ એની મરજીથી લગ્ન ના કરી શક્યો હોય એ છૂટાછેડા હું આપવાનો? જો કઈ નહીં, પ્લે સમ સોંગ્સ. જો છે ને તું મને તો કંજૂસ કહીશ જ નહીં. તા બાપાનો જૂનો ધંધો યાદ છે ને? હાલો બસમાં એના જૂના એક્સરે બતાડીને લોકો પાસે પૈસા ઉઘરાવે કે મેરે કો છાતી में કાણા પડ ગયા હે, થોડા પૈસા દે દો. ખરેખર લોકોને ખ્યાલ ના આવે કે અગરબત્તી થી એક્સરે માં કાણું પાડેલું છે. બુદ્ધિ વગરનો. શટ અપ, પ્લે સોંગ્સ. ઉનાળામાં તો નાના તડબૂચ ને હવા ભરીને મોટું કરે છે. શટ અપ, પ્લે સમ સોંગ્સ ને. આ માણસ મને કશું અપાવતો નથી. જો એવું ના બોલીશ. આજે જ બોલ, મેં તારા માટે કેટલું વિચારીને એક ગિફ્ટ લીધી છે. સાચે? આમ જો જા બારીમાં આય. જો નીચે પેલી નવી નક્કોર લાલ ગાડી દેખાય છે? હા. બસ એવા જ કલરની મેં એક લિપસ્ટિક લીધી તારા માટે. હટ, કંજૂસ માણસ. ક્યાં ગઈ ચિઠ્ઠી? શું લખ્યું સાલે? કોને ખબર? હોશિયારીમાંથી. હું આજે રસોઈ બનાવવાની નથી, બહાર જમી લેજો. બોલો, ભૂલ આપે છે મને. રસોઈ બનાવવાની નથી એ નહીં બનાવે. તું બંધ કર રસોઈ બનાવવાનું તો મહેરબાની થાય. તને આવડે શું ડોબી જુઠ્ઠાડી? પરણીને આવીને ત્યારે મને કે મને 150 વાનગી બનાવતા આવડે છે. ધીમે ધીમે ખબર પડી બધી સાલી કોબીની જ આઈટમો આને આવડે છે. બોલો પર એક ચાલ આપણે 1 to 1 કરીએ. ચાલ અઘરા ના પૂછશો, હું એકદમ ડાઉન ટુ અર્થ છું. ડાઉન ટુ અર્થ નો કાઢું. લે સવાલ. BRTS નું ફૂલ ફોર્મ બોલ. ચાલ. શું? BRTS લી. હા હવે ખબર છે, બાજરીનો રોટલો અને ટામેટાનું શાક છે ને? કાકી BRTS? પૂછ હવે, લે પૂછ તું. ના રહેવા દો. એવું નહીં, મને મારા લગતા પૂછો ને યાર. ચલો હું પૂછું હવે તમને. ઓકે? હું પૂછ. ગરોડી હોય ને ગરોડી, એ દિવાલ પર કેમ ચાલે? ચાલે. હવે આપણે જમીન પર ચાલીએ છીએ તો ગોરડીએ ક્યારે પૂછ્યું આપણને? જવાબ આપશો? બે એક મિનિટ ભાઈ, મને અત્યારે એટલો તો ખ્યાલ આવી ગયો કે નોલેજ તો તમારો બંને પાસે નહીં. આઈ એગ્રી. હું એગ્રી. મેં ભણ્યો નહીં પણ ગણ્યો છું. ટકા નથી પણ ટેલેન્ટ છે. કઈ ટેલેન્ટ? એટલે 1000 ટેલેન્ટ છે. માણસ હાથમાં લોટો પકડે ને, લોટો પકડવાની સ્ટાઇલ પરથી કહી દઉં કે આ પાણી એ પીવામાં વાપરશે કે ધોવામાં. તમે તો યાર. અચ્છે સારું, ચલો તમે તમારી ટાઈપના જવાબો આપો. ક્વિક ક્વેશ્ચન આન્સર. પણ એટલે ક્યાં જાઓ છો કાકી તમે? અરે અમારી મહિલા મંડળ વાળા છે ને નારી સુરક્ષા માટેની આખી એક સંસ્થા ચાલુ કરી છે. અચ્છા. ગઈકાલે એ લોકોએ બહુ મસ્ત વાત કરી કે પુરુષ છે ને, પુરુષ એ લગ્ન પછી પણ એ જ સેમ વ્યવહાર રાખે ને જે લગ્ન પહેલા રાખતો તો, એકદમ મસ્ત વાળો, તો દુનિયામાં થનારા છૂટાછેડા 50% થી પણ ઓછા થઈ જાય. બોલ. વાહ. ફટાફટ. મને જ્યોતિષે એવું કીધેલું કે ટૂંક સમયમાં મને બહુ જ મોટો આર્થિક લાભ થશે. શું વાત છે? એટલે કોઈ લોટરી બોટરી લીધી કે શું? ના, આમનો વીમો કરાયો છે ને. એટલે ટૂંક સમયમાં મેં ગુજરી જઈશ એ ટાઈપ ની રજૂઆત કરી. એટલે બીન બેગ જેવી. અરે એવું નહીં, પણ હવે બીજું કઈ આર્થિક લાભમાં દેખાતું નથી એટલે. કઈ ટાઈપ નું વિચારે છે જો મારા માટે?